લોકમત ન્યૂઝમાં આપનું સ્વાગત છે। વડોદરા પાસેથી પ્રસાર થતા દિલ્હી મુંબઈ એક્સપ્રેસ વે ઉપર ગમખ્વાર અકસ્માતની ઘટના સામે આવી છે, જેમાં કારમાં આગ ફાટી નીકળતા એક વ્યક્તિ અંદર જ જીવતું ભળતું થઈ ગયો હતો। પાદરા પોલીસે આ મામલે વધુ તપાસ હાથ ધરી છે। અકસ્માત બાદ કારમાં આગ લાગી કે અન્ય કોઈ કારણસર તે હજુ સુધી સ્પષ્ટ થઈ શક્યું નથી। ઘટનાની જાણ થતાં જ વાસણા ફાયર ફાઇટરો અને પોલીસનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને મૃતદેહને બહાર કાઢી પીએમ માટે ખસેડ્યો હતો। હાલમાં પોલીસે મૃતકની ઓળખ મેળવવા અને અકસ્માતના ચોક્કસ કારણ જાણવા વધુ તપાસ હાથ ધરી છે। વડોદરા જિલ્લાના પાદરા પાસેથી કરજણ તરફ જતા દિલ્હી મુંબઈ એક્સપ્રેસ વે ઉપર અકસ્માત સર્જાયો હતો। આ દુર્ઘટનામાં કારમાં આગ ભભૂકી ઉઠતા વાહન સંપૂર્ણપણે સળગી ગયું હતું। આગમાં ફસાયેલ વ્યક્તિ કારની અંદર જ બળીને ખાખ થઈ ગયો હતો। ઘટનાની જાણ થતાં વડોદરા ફાયર વિભાગના વાસણા ફાયર સ્ટેશનની ટીમ અને પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી। ફાયર સ્ટાફે આગ ઉપર કાબૂ મેળવ્યા બાદ મૃતદેહને ભારે જહેમત બાદ કારમાંથી બહાર કાઢ્યો હતો। પોલીસે મૃત વ્યક્તિની ઓળખ માટે તપાસ શરૂ કરી છે। આ ઘટના અકસ્માતમાં બની છે કે પછી ચાલુ કારમાં આગ લાગવાથી વ્યક્તિનું મૃત્યુ થયું છે તે દિશામાં પોલીસે વધુ તપાસ હાથ ધરી છે। હાલમાં મૃતક વ્યક્તિના મૃતદેહનો કબજો મેળવી વધુ તપાસ હાથ ધરાઈ છે।